નીટમાં તમને અને મને બધાને ખબર છે કે GOCમાંથી કેટલા ક્વેશ્ચન આવે છે. પ્રેરક અસરનો ક્વેશ્ચન આવે છે, હાઇપર કોન્જ્યુગેશન એટલે કે અતિસંયુગ્મન ઉપર પ્રશ્ન આવે છે, રેઝોનન્સ ઉપર આવે છે, ઘણા બધા ક્વેશ્ચન આવે છે. અને આ બધા ક્વેશ્ચન તમને આજના વિડીયોમાં મસ્ત રીતે સમજાવી દેશે કે આ ક્વેશ્ચન કઈ રીતે તમારે સોલ્વ કરવાના. એકદમ શોર્ટ વિડીયો છે, જો છેલ્લે સુધી જોશો તો તમને વધારે ખબર પડી જશે. ઓકે, વિડીયોને છેલ્લે સુધી જોશો તો જ, નહીં તો ખબર પડશે નહીં. બીજું, આ વિડીયોમાં હું MCQ પ્રેક્ટિસમાં બહુ વધારે નથી કરાઈ, એકાદ બેચ કરાયા છે, કારણ કે મારે બધા કોન્સેપ્ટ સમજાવવાના હતા એટલે. ઓકે, તો વગર કોઈ ટાઈમ વેસ્ટ કરે ચલો આપણો સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો. GOC જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી. આ ટોપિક સ્ટાર્ટ ક્યાંથી થાય છે? તો આ ટોપિક સ્ટાર્ટ થાય છે પ્રક્રિયા કઈ રીતે થાય છે, અથવા તો એને કહી શકીએ રિએક્શન ઇન્ટરમીડિયેટ અથવા તો મધ્યવર્તી નિપજ. એટલે કે કોઈ પ્રક્રિયા છે, એ પ્રક્રિયકમાંથી ડાયરેક્ટ નિપજ બનતું નથી, વચ્ચે એક સ્ટેપ આવે છે. એ સ્ટેપ કયું છે એના ઉપર આખી આ ડિપેન્ડ છે જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી. તો જો સૌથી પહેલાં અહીંયા આગળ તમને ખબર છે, મને એક વસ્તુ કહો, તમને એક વસ્તુ તો ખબર જ હશે કે બંધ કઈ રીતે બને છે. જો જેમ કે અહીંયા આગળ કોઈ એક તત્વ છે A નામનું, કયા નામનું? અહીંયા આગળ કોઈ A નામનું તત્વ છે અને અહીંયા આગળ કોઈ B નામનું તત્વ છે. બંને પોતપોતાનો એક એક ઇલેક્ટ્રોન કાઢ્યો એમના ખીચામાંથી અને આ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને એમને બનાવ્યો, બંધ બનાવ્યો. તો આ વસ્તુ તમને ખબર છે કે બંધ કઈ રીતે બને છે. તો અહીંયા આગળ મારી પાસે છે કાર્બન. શું છે? કાર્બન. 3 હાઇડ્રોજન છે અને એક A ગ્રુપ છે. હવે ધ્યાનથી સમજો, અહીંયા આગળ મેં તમને ઇલેક્ટ્રોન પણ બતાવ્યા છે અને એનાથી બંધ બન્યો એ પણ બતાવ્યો છે. હવે થાય છે શું? યા તો એવું થશે, યા તો શું થશે, જો આ બંને શું કર્યું છે, આ બંને અહીંયા આગળ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને બંધ બનાવ્યો છે. તો જો આમને બંધ તોડવો હોય, કારણ કે જો કોઈ બી રાસાયણિક પ્રક્રિયા થાય એમાં કાં તો બંધ તૂટતો હોય, કાં તો બંધ ના પણ તૂટતો હોય, પણ કંઈક ને કંઈક એની અંદર ફેરફાર તો થતા જ હોય છે. તો અહીંયા આગળ એવું થઈ શકે કે આ બંધ તૂટી જાય, એનો મતલબ આ પોતપોતાનો ઇલેક્ટ્રોન પાછો લઈ લે, સરખા ભાગમાં વિભાજિત થઈ જાય. શું કહેવાય આને? સરખા ભાગમાં વિભાજિત થવું. તો જો અહીંયા આગળ પણ એવું અહીંયા આગળ મેં લખ્યું છે કે જો માની લો આ ઇલેક્ટ્રોન આની પાસે જતો રહે અને આ ઇલેક્ટ્રોન આની પાસે જતો રહે, મતલબ સરખા ભાગમાં વિભાજિત થઈ જાય. તો અહીંયા આગળ શું હશે? અહીંયા આગળ આની ઉપર એક ઇલેક્ટ્રોન વધ્યો, એટલે કે A ની ઉપર એક ઇલેક્ટ્રોન છે અને B ની ઉપર પણ એક ઇલેક્ટ્રોન છે. તો આ ઇલેક્ટ્રોન કેવો છે? મુક્ત રીતે ફરતો હશે. આ ઇલેક્ટ્રોન કેવો હશે? મુક્ત રીતે ફરતો હશે. એટલા માટે આને શું કહેવામાં આવે છે? મુક્ત મલક કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? મુક્ત મલક કહેવામાં આવે. ઓકે, હવે કદાચ એવું પણ થઈ શકે કે અહીંયા આગળ જે આ બોન્ડ તૂટે છે, બરાબર, અથવા તો ઇલેક્ટ્રોન પોતપોતાના પાછા લે છે, એવું ના થાય. એટલે અહીંયા આગળ સરખા ભાગમાં વિભાજન થતું હતું, હવે અહીંયા આગળ સરખા ભાગમાં વિભાજન થતું નથી. તો હવે શું થઈ શકે? અહીંયા આગળ બે કન્ડિશન થઈ શકે. ધ્યાનથી જોજો, અહીંયા આગળ આપણી પાસે છે આ A અને અહીંયા આગળ આપણી પાસે છે આ B. આમના જોડે ઇલેક્ટ્રોન હતા ને ઇલેક્ટ્રોનથી એમને બનાવ્યો બંધ. હવે થશે શું? યા તો આ ઇલેક્ટ્રોન જે છે, આ બંને ઇલેક્ટ્રોન A લઈ જશે. કોણ લઈ જશે? આ બંને ઇલેક્ટ્રોન A લઈ જશે. અથવા તો બીજું શું થશે? અથવા તો બીજું એવું પણ થઈ શકે કે આ બંને ઇલેક્ટ્રોન છે B લઈ જશે. ખબર પડી કે ના પડી? પહેલાં તો બંને અડધા અડધા તૂટ્યા હતા. હવે આમાં એવું થઈ શકશે કે એક આ બંને ઇલેક્ટ્રોન A લઈ જાય અથવા તો આ બંને ઇલેક્ટ્રોન B લઈ જાય. ઓકે, હવે ધ્યાનથી સમજો. અહીંયા મેં એક વસ્તુ લખી છે કે અહીંયા આગળ જો સૌથી પહેલાં શું લખ્યું છે? આ બંને ઇલેક્ટ્રોન છે એ કોણ લઈ જાય છે? A લઈ જાય છે. મતલબ કાર્બન ઉપર તો ઇલેક્ટ્રોન નથી. ઇલેક્ટ્રોન કોણ લઈ ગયું? ઇલેક્ટ્રોન લઈ ગયું, A લઈ ગયો. તો એ એક વધારાનો ઇલેક્ટ્રોન લઈ ગયો. એ શું લઈ ગયો? એક વધારાનો ઇલેક્ટ્રોન. અને ઇલેક્ટ્રોનનો ચાર્જ કેવો હોય? માઇનસ ચાર્જ હોય. એટલા માટે એ ઉપર શું આવી ગયો? નેગેટિવ ચાર્જ આવી ગયો. જ્યારે કાર્બન ઉપર શું આવી ગયો? પોઝિટિવ ચાર્જ આવી ગયો. કેમ? કારણ કે કાર્બનનો જે ઇલેક્ટ્રોન હતો એ કોણ લઈ ગયું? A લઈ ગયો. કોણ લઈ ગયું? A લઈ ગયો. બરાબર, એટલે કાર્બન ઉપર શું ચાર્જ આવ્યો? પ્લસ ચાર્જ આવ્યો. અથવા તો બીજું પણ થઈ શકે કે માની લો બંને ઇલેક્ટ્રોન જે છે એ કોણ લઈ જાય? C લઈ જાય. મતલબ કાર્બન ઉપર એક વધારાનો ઇલેક્ટ્રોન આવી ગયો અને વધારાનો ઇલેક્ટ્રોન આવે તો એની પર કેવો ચાર્જ આવે? માઇનસ ચાર્જ આવે. તો આની પાસે કોઈ ઇલેક્ટ્રોન રહ્યા ના રહ્યા તો એની પર કયો ચાર્જ આવી ગયો? પ્લસ ચાર્જ આવી ગયો. ઓકે, હવે જો અહીંયા આગળ ઘણા લોકોને કન્ફ્યુઝન થતી હોય, આને શું કહેવાય? કાર્બોકેટાયન ને આને કહેવાય કાર્બોએનાયન. હવે તમે કહેશો યાદ કઈ રીતે રાખવું? બહુ કન્ફ્યુઝન થઈ જાય કાર્બોકેટાયન ને કાર્બોએનાયનમાં. તો એક વસ્તુ યાદ રાખવાનું, કાર્બો જો પ્લસ ઉપર પ્લસ સાઇન દેખાય છે અહીંયા આગળ પ્લસ સાઇન, તો એવી રીતે આપણે કાર્બોકેટાયનનો આપણે સ્પેલિંગ લખીએ તો કેટાયનમાં જે T આવે ને એ કેવો છે? પ્લસ જેવો છે. જ્યારે કાર્બ એનાયનમાં એવું કંઈ આવતું નથી. તો અહીંયા આગળ પ્લસ ઉપરથી યાદ રાખજો, આ પ્લસવાળું શું છે? કાર્બોકેટાયન છે. શું છે? કાર્બોકેટાયન. જ્યારે આ શું છે? કાર્બોએનાયન છે. હવે યાદ રાખજો આ કેવું હતું? આ એક હતું સ્ટેબલ, એટલે કે સ્થિર, એટલે કે સ્થાયી. હવે તમારું જે જીવન છે, તમારી જિંદગી છે, અત્યારે તમે સ્ટુડન્ટ છો, તમે આગળ જઈને MBBS કરશો, મોટા થશો, પછી તમે તમારી જિંદગીમાં સ્થાયી થવાનું નક્કી કરશો. તમે પોતાનું ઘર રહેશો, પોતાની ગાડી લેશો, તમારી વાઈફ હશે
અથવા તો હસબન્ડ હશે, જે પણ હોય, બરાબર, તમારા છોકરા હશે. તો એ બધું તમે આગળ જઈને શું કરશો, તમારું ફ્યુચર સેટ કરશો, સ્ટેબલ કરશો તમારું ફ્યુચર. તો આ વસ્તુ જે છે એ સ્ટેબલ હતી, એને આપણે શું કરી નાખી, તોડી નાખી, બરાબર, કારણ કે પ્લસ અને માઇનસ ચાર્જ આવી ગયો, અથવા તો અહીંયા શું આવ્યું, મુક્ત મૂલક. તો યાદ રાખજો, કોઈ બી કમ્પાઉન્ડની ઉપર, કોઈ બી સંયોજનની ઉપર જો પ્લસ માઇનસ અથવા તો ઇલેક્ટ્રોન એટલે કે મુક્ત મૂલક હોય તો એ દુઃખી હોય, મતલબ એ સ્ટેબલ હોય નહીં. તો એને સ્ટેબલ કરવું હોય તો શું કરાય, જો જે પ્લસવાળા છે, હવે પ્લસ કેમ બન્યું, કારણ કે એનો ઇલેક્ટ્રોન જતો રહ્યો. તો આપણે એક કામ કરીએ, એનો ઇલેક્ટ્રોન પાછો આપી દઈએ તો એ પાછું સ્ટેબલ થઈ જાય. એને ઇલેક્ટ્રોન આપી દઈએ પાછો તો એ સ્ટેબલ થઈ જાય. તો અહીંયા પ્લસવાળા શું કરશે, ઇલેક્ટ્રોન લેશે, જ્યારે માઇનસવાળા શું કરશે, ઇલેક્ટ્રોન આપી દેશે. કારણ કે આની જોડે શું વધારાનો ઇલેક્ટ્રોન આવી ગયો, તો વધારાનો ઇલેક્ટ્રોન શું કરી દેશે, આ આપી દેશે. ખબર પડી કે ના પડી? ઓકે, આઈ હોપ તમને આટલી પહેલાં ખબર પડી હશે. આ બેઝિક વસ્તુ હતી. હવે આપણે મેઇન જે જીઓસીમાં નીટવાળા પૂછે છે એ શું છે ભાઈ, એ છે અસરો. શું છે, અસરો. તો અહીંયા આગળ ઘણી બધી અસરો હું લઈને આવ્યો છું અને આ અસરો હવે આપણે ભણવાની છે. હવે ધ્યાનથી સમજો આ અસરો કઈ કઈ છે. પહેલી છે પ્રેરક અસર, જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે ઇન્ડક્ટિવ ઇફેક્ટ. પછી છે અતિસંયુગ્મન, જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે હાઇપર કોન્જ્યુગેશન. પછી છે સંસ્પંદન, જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે રેઝોનન્સ ઇફેક્ટ. પછી એક વધારાની ઇફેક્ટ છે મેઝોમેરિક ઇફેક્ટ. અને અહીં આગળ મેં લખ્યું છે ઇલેક્ટ્રોનિક અસર એટલે કે ઇલેક્ટ્રોનિક ઇફેક્ટ. હકીકતમાં ઇલેક્ટ્રોનિક ઇફેક્ટમાં જ આ ચારે વસ્તુનો સમાવેશ થઈ જાય છે. હવે એક એક કરીને આપણે વાત કરીએ. સૌથી પહેલાં આપણે જોઈએ પ્રેરક અસર, જે મોસ્ટ આઈએમપી છે, જેમાંથી નીટના એમસીક્યુ પણ નીકળે છે અને કન્સેપ્ચ્યુઅલ છે આ, બરાબર. હવે જોજો પ્રેરક અસર થાય છે શું પ્રેરક અસરમાં. જો પ્રેરક અસરમાં બીજું કંઈ જ નહીં, પ્રેરકનો મતલબ જનરેટ કરવું, કંઈક ને કંઈક વસ્તુ પ્રેરવી અથવા તો બનાવવું કહેવાય ને આપણે, બરાબર. તો એ અસર શું છે, તો એ અસર છે ભાઈ ઇલેક્ટ્રોનની હલચલ. શું છે, ઇલેક્ટ્રોનની હલચલ. એટલે કે કહેવા શું માગું છું, ધ્યાનથી સમજજો. અહીંયા આગળ આ કાર્બન 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 4 કાર્બન લીધા, બરાબર. 4 કાર્બનની જોડે એક મેં એફ લગાવ્યો. એફ એટલે શું છે, ફ્લોરિન. તમને મને બધાને ખબર છે ફ્લોરિન કેવું છે, બહુ જ વિદ્યુત ઋણતાવાળું તત્વ છે. મતલબ આખા આપણા પિરિયોડિક ટેબલ, આખા આપણા આવર્ત કોષ્ટકની વાત કરીએ તો એમાં સૌથી વધારેમાં વધારે જે ઋણ ઇલેક્ટ્રોન નેગેટિવિટી, મતલબ સૌથી વધારે વિદ્યુત ઋણતા ધરાવતું તત્વ કયું છે, ફ્લોરિન છે. એના પછી આવે ઓક્સિજન અને એના પછી આવે નાઇટ્રોજન. એટલે તમારે FON, ફોન, એ રીતે યાદ રાખવાનું. એફ એટલે ફ્લોરિન, O એટલે ઓક્સિજન અને N એટલે નાઇટ્રોજન, ફોન, એ રીતે યાદ રાખજો. તો સૌથી વધુ ઋણ કોણ છે, ફ્લોરિન છે. હવે વિદ્યુત ઋણતાનો મતલબ શું થાય, વિદ્યુત ઋણતાનો મતલબ એ થાય કે ભાઈ એ છે એની ઉપર નેગેટિવ ચાર્જ લાવશે. હવે નેગેટિવ ચાર્જ ક્યારે આવે, જ્યારે એની ઉપર ઇલેક્ટ્રોન આવે ત્યારે. કેવો, શું આવે, ઇલેક્ટ્રોન આવે ત્યારે. મતલબ આ શું કરશે, આ આજુબાજુના તત્વોમાંથી ઇલેક્ટ્રોન ખેંચશે. શું, આજુબાજુના તત્વોમાંથી ઇલેક્ટ્રોન ખેંચશે. મતલબ આ ફ્લોરિન શું કહેશે કાર્બનને કે લાય મને તારો ઇલેક્ટ્રોન આપી દે. તો એ પોતાનો ઇલેક્ટ્રોન પોતાની તરફ થોડો ખસેડશે, પૂરેપૂરો આપશે નહીં. શું કરશે, થોડો ખસેડશે. મતલબ અહીંયા આગળ વધારે નજીક છે આ કાર્બન, તો આ કાર્બન પાસેથી ઇલેક્ટ્રોન થોડો વધારે ફોર્સફુલી ખેંચશે. પછી બીજો કાર્બન ત્યાંથી પણ ખેંચશે, પણ ત્યાં આગળ એની અસર ઓછી થઈ જશે. કેમ, કારણ કે એનું અંતર વધી ગયું. શું વધી ગયું, અંતર વધી ગયું. અહીંયા ત્રીજો કાર્બન છે, ત્રીજા કાર્બન પાસે પણ ખેંચશે, પણ બહુ ઓછું ખેંચશે. આપણે એવું કહી શકીએ કે બસ અહીંયા 3 કાર્બન કે 4 કાર્બન સુધી જ આની અસર હોય, એના પછી આ ખેંચી શકે નહીં, બરાબર. ચુંબક હોય ને ભાઈ, ચુંબક જેટલું નજીક લાવીએ, માની લો કે આ ચુંબક છે અને આ કોઈ લોખંડની ખીલ્લી છે, તો અહીંયા આગળ થોડું જેમ જેમ નજીક લાવીએ એમ એ થોડું વધારે ઝડપથી નજીક આવે, વધારે ઝડપથી ચોંટવાની કોશિશ કરે. જેમ દૂર લઈ જઈએ એમાં ચુંબકની અસર ઓછી થતી જાય. બસ એ જ રીતે આ ચુંબક છે એટલે કે ફ્લોરિન છે અને અહીં આગળ આપણી ખીલ્લી છે. અહીંયા આગળ રાખશું તો ઝડપથી ચોંટશે, થોડું દૂર રાખશું તો થોડી ઓછી ઝડપથી ચોંટશે, અહીંયા આગળ રાખશું તો ઓછી ઝડપથી ચોંટશે. અને કદાચ એવું પણ થઈ શકે કે ચોથા કાર્બને રાખું તો આ ચોંટે જ નહીં, કારણ કે એની અસર શું થઈ ગઈ, અહીંયા આગળ પતી ગઈ, કારણ કે અંતર વધ્યું. અંતર વધે તો એની અસર ઓછી થઈ જાય. હવે અહીં આગળ ધ્યાન આપજો, જેમ જેમ અંતર વધે એમ ઇન્ડક્ટિવ ઇફેક્ટ એટલે કે પ્રેરક અસર ઘટતી જાય. પણ આ જે પ્રેરક અસર છે મેક્સિમમ 3 થી 4 કાર્બન સુધી જ કામ કરતી હોય છે. હવે આ પ્રેરક અસર, હવે મને કહો અહીંયા આગળ પ્રેરક અસર વધારે છે, આ પ્રેરક અસર વધારે છે, આ ઓબ્વિયસલી જે આની નજીક હશે એની પ્રેરક અસર વધારે હશે. પછી જેમ જેમ દૂર જતા જશું એમ એની પ્રેરક અસર ઓછી થતી જશે. હવે આ પ્રેરક અસર એટલે કે ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે, બરાબર, એની આપણે વાત કરીએ છીએ. આપણને ખબર કઈ રીતે પડશે કે આ જે અહીંયા આગળ આપણે ફ્લોરિનની સિવાય કોઈ બીજું કોઈ
કોઈ તત્વ લગાવીએ તો એનાથી આ ઇન્ડક્ટિવ ઇફેક્ટ વધે છે કે ઘટે છે, કે આ જે તત્વ છે એ સ્ટેબલ થાય છે કે અનસ્ટેબલ થાય છે, બરાબર, સ્થિર થાય છે કે અસ્થિર થાય છે. તો એના માટે એના બે વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે. એ જે આઈ છે એટલે કે ઇન્ડક્ટિવ ઇફેક્ટનું જે ગ્રુપ છે એને પ્લસ આઈ અને માઇનસ આઈ. હવે કોઈ બી માઇનસ આઈનો મતલબ શું થાય? એ ઇલેક્ટ્રોન ખેંચશે. શું? માઇનસ આઈ મતલબ ઇલેક્ટ્રોન. આઈ હતું, આઈ ઇલેક્ટ્રોન લેશે પોતાની અંદર તો એ માઇનસ થશે. મતલબ માઇનસ આઈનો મતલબ શું થયો? ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચશે. પ્લસનો મતલબ શું થાય? એ ઇલેક્ટ્રોન ડોનેટ કરશે. મતલબ જે આઈ હતું એ ઇલેક્ટ્રોન આપે તો એની પર પ્લસ આવે. મતલબ પ્લસ આઈવાળા જેટલા પણ ગ્રુપ હશે એ શું કરશે? ઇલેક્ટ્રોન આપશે. હવે મને અહીંયા આગળ એક એક્ઝામ્પલ લખ્યું છે મેં. જો અહીંયા આગળ ઓલરેડી આની પર પ્લસ ચાર્જ છે. શું છે? પ્લસ ચાર્જ. મતલબ શું? એની જોડે ઇલેક્ટ્રોન નથી. એની જોડે ઇલેક્ટ્રોન નથી. એક ઇલેક્ટ્રોન એને કોકે લઈ લીધો છે, એના ઇલેક્ટ્રોન. હવે આને આખાને મારે સ્ટેબલ કરવું હોય તો મારે અહીંયા આગળ શું જોઈન્ટ કરવું પડે? આ પ્લસ છે, મતલબ મારે અહીંયા ઇલેક્ટ્રોન આપવો પડે સ્ટેબલ કરવા માટે. તો ઇલેક્ટ્રોન આપવા માટે મારે શું એડ કરવું પડે? પ્લસ આઈ ગ્રુપ એડ કરવું પડે. શું એડ કરવું પડે? પ્લસ આઈ. અહીંયા આગળ મેં શું કર્યું છે? માઇનસ આઈ. અહીંયા શું કર્યું છે? પ્લસ આઈ. તો મને કહો આ બેમાંથી કોણ વધારે સ્ટેબલ હશે? ઓબ્વિયસલી જે બી છે એ સ્ટેબલ હશે. કારણ કે આ શું કરશે? પ્લસ આઈ આને ઇલેક્ટ્રોન આપશે. ઇલેક્ટ્રોન આપશે તો આ સ્ટેબલ થશે. હવે માઇનસ આઈ શું કરશે? ઇલેક્ટ્રોન ખેંચશે. મતલબ આની જોડે ઓલરેડી ઇલેક્ટ્રોન તો ઓછો જ છે, હજી એક વધારાનો ઇલેક્ટ્રોન ખેંચીને આ લઈ જશે તો આ તો બહુ અનસ્ટેબલ થઈ જાય ને. એક તો જેટલા છે એટલાય નહીં રહેવા દેતા, બધા ખેંચીને લઈ જાય તો આ તો બિચારો દુઃખી થાય ને. આપણે પહેલાં જ મેં તમને કીધું બધાને આપણે સુખી કરવાના છે, દુઃખી કરવાના નથી. દુઃખી ક્યારે હોય? જ્યારે એમની ઉપર કોઈ ચાર્જ હશે. હવે આપણે ચાર્જ હટાવવો હોય એટલે કે સુખી કરવા હોય તો એના માટે કાં તો ઇલેક્ટ્રોન આપવો પડે કાં તો ઇલેક્ટ્રોન લેવો પડે. હવે અહીંયા આગળ પ્લસ છે, યાદ રાખજો જ્યારે બી પ્લસ આવે તો ત્યારે એ શું છે? દુઃખી છે, મતલબ એને આપણે ઇલેક્ટ્રોન આપવાના છે. જ્યારે માઇનસ આવે માની લો કે કાર્બનની ઉપર માઇનસ હોય. શું હોય? કાર્બન અને અહીંયા આગળ હું લગાવું છું કોઈ, અહીંયા ચલો આની ઉપર માઇનસ છે તો આને મારે સુખી કરવું હોય તો અહીંયા આગળ મારે શું? માઇનસ આઈ ગ્રુપ એડ કરવું પડે. માઇનસ આઈ ગ્રુપ શું કરશે? ઇલેક્ટ્રોન ખેંચી લેશે, એટલે કે આ વધારાનો ઇલેક્ટ્રોન લઈ લેશે. ખબર પડી કે ના પડી? તો મને કહો આ એ અને બીમાંથી કોણ વધારે સ્ટેબલ છે? ઓબ્વિયસલી બી વધારે સ્ટેબલ છે એ કરતાં. ઓકે, ખબર પડી કે ના પડી? બસ આ જ વસ્તુને કહેવાય છે પ્રેરક અસર. પણ આ પ્લસ આઈ અને માઇનસ આઈ છે શું? આ પ્લસ આઈ અને માઇનસ આઈ છે શું? તો એના માટે એક ટ્રીક છે. આ ટ્રીક મારી નથી, બહુ મોટા સારા એવા ટીચરની છે, બટ મેં ગુજરાતીમાં તમારા માટે બનાવી છે તો તમે યાદ રાખજો. જો અહીંયા આગળ બે છોકરા છે, એક છે ભાઈ સલમાન નામનો અને એક છે ફરહાન નામનો. એ જાય છે ક્યાં? એ જાય છે ભાઈ કોલેજ. હવે કોલેજ કઈ છે? એમ્સ, કારણ કે એ બંને ડૉક્ટર બનવાના છે. હવે અને એ કોલેજમાં એક છોકરી છે જેનું નામ છે કરીના. શું છે? કરીના એકદમ આમ કહેવાય ને મસ્ત છોકરી છે, બેખાવમાં સારી છે. અને ફરહાન અને સલમાન આ બંને પણ સારા છે. હવે મને કહો આ બંને સારા દેખાવાવાળા છે, જો એ જ પહેલાં કરીના જોડે વાત નહીં કરે તો પછી બીજું કોણ કરશે? और कौन करेगा पहले? समझ रहे हो कि नहीं समझ रहे हो? और कौन बात करेगा और कौन सबसे पहले हेलो बोलेगा इसको? કેમ? કારણ કે આ બંને દેખાય છે હેન્ડસમ. જો હેન્ડસમ છોકરા જ આને હેલો ના કહી શકે તો બાકીના જે ના સારા દેખાતા એ ક્યાંથી હિંમત કરી શકે? ખબર પડે છે? તો હવે અહીંયા આગળ જોજો, કરીના કેવી છે? આપણે ખૂબસૂરત છે તો જ બધા લોકો એને હેલો કહેશે ને. હવે જો અહીંયા શું છે? ના ફરહાન ના સલમાન, એટલે કે ના ફરહાન ના તો સલમાન, બરાબર. તો કોણ? કરીના નામની છોકરી છે. ઓકે, તો કોણ? કરીના ખૂબસૂરત છે. કરીના શું છે? ખૂબસૂરત છે, બરાબર. અહીં શું લખીશું? ના ફરહાન ના સલમાન, તો કોણ ખૂબસૂરત? કરીના को. ના ફરહાન ના સલમાન, તો કોણ ખૂબસૂરત? કરીના को હેલો બોલેगा औरों से पहले. औरो એટલે બીજા બધાની પહેલાં કોણ કરીનાને હેલો કહેશે? ના ફરહાન ના સલમાન, તો કોણ ખૂબસૂરત? કરીના को હેલો બોલેगा औरों से पहले. આ શોર્ટ ટ્રીક છે. હવે અહીંયા આગળ આ છે શું? જો ના ઉપરથી યાદ રાખજો NF3, ના ફરહાન. જો ના પહેલાં ફ્લોરિન આવશે, ના ફરહાન, બરાબર. એફ પહેલાં આવશે એફ, પછી આવશે આર અને પછી આવશે હાઇડ્રોજન. એફ, આર અને એચ. નાઇટ્રોજન તો રહેશે જ તે. ના એટલે નાઇટ્રોજન, ફરહાન એટલે F3, પછી આર એટલે R3 અને એચ એટલે H3. તો ના ફરહાન ના ફરહાનમાં NF3, NR3 અને NH3 આવી ગયું, બરાબર. પછી ના એટલે ફરીથી નાઇટ્રોજન આવ્યો, ના એટલે NO2. સલમાન એટલે SO3H. તો કોણ એટલે CN અહીંયા આગળ આવી ગયું. ખૂબસૂરત, હવે ખૂબસૂરતનો સ્પેલિંગ જો આગળ શું છે? COOH છે તો અહીંયા આગળ COOH આવશે. કરીના એટલે COR, કરીના એટલે શું? COR, બરાબર. કો એટલે
કો ઉપર છે એને આપણે જોવાનું નથી. હેલો એટલે હેલોજન્સ તમને ખબર છે. હેલોજન્સમાં શું આવે? ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. બોલેગા ઓર એટલે OR એ તમને ખબર છે. OH એટલે OH. સે પહેલે એટલે ફિનાઇલ, બરાબર. આ એક શોર્ટ ટ્રિક હતી, પણ આ શોર્ટ ટ્રિક હતી કોની? -I ગ્રુપની. કોની હતી? -I ગ્રુપની. તો +I ગ્રુપની શું? તો +I ગ્રુપ તમારે યાદ રાખવા પડશે. જો કઈ રીતે યાદ રાખવાના? CH2 NHO અને COO. આ તો તમારે યાદ રાખવા જ પડશે. જેની ઉપર માઇનસ ચાર્જ આવે, શું? જેની ઉપર માઇનસ ચાર્જ આવે એ બધા કેવા છે? +I વાળા છે. કેવા છે? +I વાળા. જેની ઉપર ભાઈ +I નો મતલબ શું થાય? એ ઇલેક્ટ્રોન આપશે. હવે એમની જોડે ઉપર ઇલેક્ટ્રોન હશે તો જ એ ઇલેક્ટ્રોન આપી શકશે ને બીજાને. ખબર પડી કે ના પડી? બીજું શું યાદ રાખજો? અહીંયા આગળ મિથાઇલ વાળા આવશે. શું આવશે? જો 3, 2, 1 આ બધા મિથાઇલ વાળા આવશે. અને હાઇડ્રોજન વાળું આવે તો શું યાદ રાખવાનું? CT3, CD3 અને CH3. હવે તમને ખબર છે આ હાઇડ્રોજન છે, આ ડ્યુટેરિયમ છે અને ટીટ્રિયમ છે. તો ટીટ્રિયમ વાળું જો કોઈ બી આવશે +I ગ્રુપ તો એ વધારે સ્ટેબલ હશે. ઓકે, તો આ હતું આપણી +I. હવે આગળ આપણે વાત કરીએ, આપણી જોડે આવી જાય છે ભાઈ અતિસંયુગ્મન. હવે આપણી બીજી અસર, બરાબર. અહીં આગળ પહેલી આપણે એક અસર પતી ગઈ, પ્રેરક અસર. જો હું તમને MCQની પ્રેક્ટિસ નથી કરાવતો, પણ હું તમને કોન્સેપ્ટ સમજાવું છું. ઓકે, હવે અતિસંયુગ્મન એટલે કે હાઇપર કોન્જ્યુગેશન. હવે હાઇપર કોન્જ્યુગેશન છે શું? માની લો કે અહીંયા આગળ આપણી જોડે હતા કાર્બોકેટાયન મુક્ત મલક. શું હતું? કાર્બોકેટાયન મુક્ત મલક અને આલ્કીન. જો કાર્બોકેટાયન છે પણ કાર્બો એનાયન નથી. મતલબ જે અતિસંયુગ્મન, જે હાઇપર કોન્જ્યુગેશન છે એ કાર્બો એનાયનમાં થતું નથી. કોની અંદર થાય છે? કાર્બોકેટાયનમાં, મુક્ત મલકમાં અને આલ્કીનમાં જ થાય છે. તો જો આપણી પાસે કોઈ બી એવું તત્વ આવે, કોઈ બી એવું સંયોજન આવે કે જેની પાસે આ 3 વસ્તુ છે તો જ એની અંદર અતિસંયુગ્મન થશે. ઓકે, હવે અહીંયા જો કન્ડિશન ફોર અતિસંયુગ્મન માટેની કન્ડિશન શું છે? તો જો આલ્ફા કાર્બન, એક આલ્ફા કાર્બન હોવો જોઈએ જેની જે સંયોજક મતલબ જેનું જે કોન્ફિગરેશન છે એ કેવું હોવું જોઈએ? sp3 હોવું જોઈએ. હવે sp3, sp2 અને એ બધું શું છે તમને ખબર હશે. એટલીસ્ટ 1 આલ્ફા હાઇડ્રોજન હોવો જોઈએ. હવે તમે કહેશો આ આલ્ફા કાર્બન, આલ્ફા હાઇડ્રોજન આ વસ્તુ છે શું? તો જો હું તમને સમજાવું. અહીંયા મેં તમને શું કીધું? અતિસંયુગ્મન પહેલાં તો થવું કોની જોઈએ? યા તો કાર્બોકેટાયન, યા તો મુક્ત મલક, યા તો આલ્કીન હોય તો જો અહીંયા આગળ કાર્બોકેટાયન છે. યસ, કાર્બોકેટાયન છે. તો આ કાર્બોકેટાયનની અડીન એકદમ બાજુવાળો જે કાર્બન હશે એ બાજુવાળા કાર્બનને શું કહે? આલ્ફા કાર્બન. તો તમને આલ્ફા કાર્બન શું ખબર પડી ગઈ? હવે આલ્ફા કાર્બન જો sp3 છે. હા, sp3 છે. હવે sp3 નો મતલબ શું થાય? બધા સિંગલ બોન્ડ, કોઈ બી ડબલ બોન્ડ, ટ્રિપલ બોન્ડ હોય નહીં. તો જો અહીંયા કાર્બન છે અને અહીંયા આગળ સિંગલ બંધ, અહીંયા સિંગલ બંધ અને હાઇડ્રોજન જોડે તો સિંગલ બંધ જ આવે કારણ કે હાઇડ્રોજન એક જ બંધ બનાવે. ઓકે, તો આ એક કન્ડિશન ફોલો થઈ ગઈ. એટલીસ્ટ 1 આલ્ફા હાઇડ્રોજન. હવે આલ્ફા કાર્બન છે તો આલ્ફા કાર્બન ઉપર જે હાઇડ્રોજન હશે એને કહેવાય આલ્ફા હાઇડ્રોજન. ઓકે, હવે આલ્ફાની પછી શું આવે? બીટા. અહીંયા છે બીટા કાર્બન અને અહીંયા બીટા હાઇડ્રોજન. ઓકે, જેની આપણે બહુ ખાસ વાત કરવાની નથી. હવે અહીંયા આગળ જોજો, અહીંયા આગળ બીજું શું છે? વચ્ચે છે ભાઈ આલ્કીન. અહીંયા મેં એક એક્ઝામ્પલ લખ્યું છે આલ્ફીન. જો પહેલાં મને કહો આની અંદર અતિસંયુગ્મન થશે? હા થશે. કેમ? કારણ કે બંને કન્ડિશન આપણી ફોલો થાય છે. ઓકે, હવે અહીંયા આગળ જો, અહીંયા આગળ શું છે? આલ્કીન છે. શું છે? આલ્કીન. ઓકે, આલ્કીન મેં તમને કીધું ને આલ્કીનમાં થશે. તો આલ્કીન છે તો આલ્કીનની બાજુવાળા કાર્બન છે. હવે અહીંયા આગળ કેટલા? 2 આલ્ફા કાર્બન છે. કેમ? જો આ બાજુ પણ કાર્બન, આ બાજુ પણ કાર્બન. કોઈ પ્રોબ્લેમ, કશી પ્રોબ્લેમ નથી. મેં અહીંયા શું કીધું? એટલીસ્ટ એક આલ્ફા કાર્બન અને એક આલ્ફા હાઇડ્રોજન તો હોવા જ જોઈએ. ખબર પડી કે ના પડી? જો આ ના હોય તો ના થાય. આનાથી વધારે હોય તો આપણે કંઈ પ્રોબ્લેમ છે નહીં. તો અહીંયા આગળ 2 આલ્ફા કાર્બન છે અને આલ્ફા હાઇડ્રોજન પણ છે. હવે અહીંયા આગળ જો કાર્બો એનાયન છે. ઓકે, હવે અહીંયા બાજુવાળો જે કાર્બન છે એને શું કહેવાય? આલ્ફા કાર્બન કહેવાય. ઓકે, અને અહીંયા આગળ હાઇડ્રોજન કેટલા? આલ્ફા હાઇડ્રોજન છે. ઓકે, તો આની અંદર અતિસંયુગ્મન થશે? ઓકે, નહીં થાય. કેમ નહીં થાય? કારણ કે હમણાં જો આવું તમે જોઈને ડાયરેક્ટ ફ્લોમાં આવો ને એટલે મિસ્ટેક થાય. હમણાં જ મેં કીધું આ શું છે? કાર્બ એનાયન છે. ભાઈ અહીંયા આગળ મેં કાર્બ એનાયન દોર્યો છે? નથી દોર્યો. આમાં ખાલી 3 જ વસ્તુની અંદર અતિસંયુગ્મન થશે. પ્લસ પછી ડોટ વાળું એટલે કે મુક્ત મલક અને આલ્કીનમાં તે આ તો માઇનસ છે ભાઈ, કાર્બ એનાયન છે, આની અંદર થશે નહીં. યાદ રાખવાનું. હવે જો આપણે એક એક્ઝામ્પલ અહીંયા આગળ લીધું છે મેં. ચલો અહીંયા આગળ શું છે? ચલો આલ્કીન છે. ઓકે, આલ્કીન છે, નો ડાઉટ. હવે અહીંયા આગળ આલ્ફા કાર્બન કેટલા છે? 1 આલ્ફા કાર્બન અહીંયા છે અને અહીંયા આગળ કેટલા છે ભાઈ? અહીંયા આગળ 2 આલ્ફા કાર્બન છે. કેટલા? 2 આલ્ફા કાર્બન છે. ઓકે, પણ આપણું જે મેઇન
ખેલ છે, આપણો મેઇન ખેલ શેનો છે? આપણો મેઇન ખેલ છે આલ્ફા હાઇડ્રોજનનો. હવે જો અહીંયા આગળ આલ્ફા હાઇડ્રોજન કેટલા છે? 3 છે. કેટલા છે? 3 છે. અહીંયા આલ્ફા હાઇડ્રોજન કેટલા છે? 3 આ અને 3 આ 6. મતલબ જેટલા આલ્ફા હાઇડ્રોજન વધારે એટલે એની સ્ટેબિલિટી વધારે. આપણે આખા જીઓસીમાં ભણીએ છીએ શું? સ્ટેબિલિટી જ ભણીએ છીએ કે કયો જે કમ્પાઉન્ડ છે, કયું સંયોજન વધારે સ્ટેબલ છે, કોણ ઓછું સ્ટેબલ છે, કોણ વધારે એસિડિક છે, કોણ વધારે બેઝિક છે. બસ એવું જ આપણે ભણીએ છીએ. તો અહીંયા સ્ટેબિલિટી, હવે આની અંદર આલ્ફા કાર્બન 3 છે, સોરી આલ્ફા હાઇડ્રોજન 3 છે, અહીંયા આલ્ફા હાઇડ્રોજન 6 છે, તો ઓબ્વિયસલી આ વધારે સ્ટેબલ હશે. અહીંયા જ લખ્યું છે કે જેટલા આલ્ફા હાઇડ્રોજન વધારે એટલે એની સ્ટેબિલિટી વધારે. હવે અહીંયા આગળ એક કોન્સેપ્ટ બીજો આવે છે જેને કહેવાય છે હીટ ઓફ હાઇડ્રોજનેશન. કશું જ નથી. જો કદાચ તમને એવું પૂછી નાખે સ્ટેબિલિટીની જગ્યાએ હીટ ઓફ હાઇડ્રોજનેશન, તો તમને સ્ટેબિલિટી તો કાઢતા આવડે છે. શું સ્ટેબિલિટી કાઢતા આવડે છે? તો સ્ટેબિલિટીના ઇન્વર્સલી પ્રપોઝનલ છે. મતલબ જેટલા આલ્ફા હાઇડ્રોજન વધારે એટલા હીટ ઓફ હાઇડ્રોજનેશન ઓછું. ખબર પડી કે ના પડી? એનાથી ઉલટું છે, બીજું કશું છે નહીં. હવે નેક્સ્ટ આપણી પાસે આવે છે, જો અહીંયા આગળ આપણે 2 અસર કમ્પ્લીટ કરી, પ્રેરક અસર અને અતિસંયુગ્મન. હવે આપણી પાસે આવે છે સંસ્પંદન અસર. સંસ્પંદનનો મતલબ શું થાય? માની લો સંસ્પંદનનો મતલબ શું છે? દુઃખનું વેચવું. હવે તમે કહો દુઃખનું વેચવું એટલે કહેવા શું માગે છે ભાઈ તું? તો દુઃખનું વેચવું એટલે કંઈ નહીં. માની લો તમારી પાસે 20 કિલો વજનવાળી કોઈ એક વસ્તુ છે. હવે 20 કિલો વજનવાળી પહેલાં અહીંયા આગળ છે એ, બરાબર, એકલો વ્યક્તિ છે. પહેલાં કેવો છે? એકલો વ્યક્તિ છે, એક જ વ્યક્તિ છે. તો એક વ્યક્તિ 20 કિલો ઉચકીને જશે તો એને કેટલી બધી આમ વાર લાગશે અને એને આમ બોડીમાં પેન પણ થશે. પણ માની લો એની જગ્યાએ 2 લોકો છે, મતલબ થોડી વાર આ ઉચકે, થોડી વાર આ ઉચકે, મતલબ પેન ઓછો થશે અને વધારે ઝડપથી એ લઈ પણ જશે. માની લો 3 વ્યક્તિ છે, તો 3 વ્યક્તિમાં તો વધારે ઝડપથી થશે કામ અને એમનો દુઃખ પણ ઓછું થશે, પેન પણ ઓછું થશે, બરાબર. મતલબ અહીંયા આગળ દુઃખ વેચવાવાળો કોઈ હતો નહોતો. અહીંયા આગળ એક બીજો ભાગીદાર હતો દુઃખ વેચવાવાળો. અહીંયા આગળ ઘણા બધા ભાગીદાર છે. મતલબ શું? ભાગીદારો ઘણા બધા હશે એટલી સંસ્પંદન અસર વધારે હશે. ટૂંકમાં હું તમને સમજાવું, મને ખબર છે તમને નહીં ખબર પડી, પણ અહીંયા આગળ ધ્યાનથી જો. અહીંયા આગળ છે ભાઈ A, B અને C. હવે માની લો કે આની ઉપર કાં તો પ્લસ, માઇનસ, ડોટ કે પછી ઇલેક્ટ્રોન કોઈ બી હોય, મુક્ત મલક અને ઇલેક્ટ્રોન લગભગ બંને સેમ છે, બરાબર. તો હવે મને જો અહીંયા આગળ એક્ઝામ્પલ છે, અહીંયા આગળ જો અહીંયા આગળ શું છે ભાઈ? આ પ્લસ છે અને અહીંયા પ્લસ છે, અહીંયા પ્લસ, અહીંયા પ્લસ, અહીંયા પ્લસ અને અહીંયા પ્લસ. હવે તમે મારે કહેવાનું શું છે તમને કે ભાઈ જેટલા ભાગીદારો વધારે હશે, બરાબર, એટલી એની અંદર શું થશે? અસર વધારે થશે. હવે રેઝોનન્સ સ્ટ્રક્ચર બને કઈ રીતે? આજે આપણે સંસ્પંદનની વાત કરીએ, એ બને કઈ રીતે? જો અહીંયા આગળ હવે આ જે પ્લસ અહીંયા આગળ જશે, બરાબર, તો આની જોડે તો ઓલરેડી બીજું કોઈ છે નહીં ભાગીદાર. તો ભાગીદાર કોણ હશે? અહીંયા આગળ ડબલ બોન્ડ હશે. માની લો આ ડબલ બોન્ડ શું છે? ડબલ બોન્ડ અહીંયા આગળ તૂટશે, બરાબર. એટલે અહીંયા આગળ શું આવશે? ઇલેક્ટ્રોન આવશે. શું આવશે? ઇલેક્ટ્રોન. મતલબ આ જો પ્લસ ચાર્જ આને આપશે તો આ ઇલેક્ટ્રોન અહીંયા આપી દેશે. ખબર પડી કે ના પડી? તો યાદ રાખજો જ્યારે આવું આવશે ડબલ બોન્ડ, ત્યાં આગળ શું હશે? ત્યાં આગળ ભાઈ સંસ્પંદન થશે. અહીંયા આગળ ડબલ બોન્ડ છે ના, તો અહીંયા સંસ્પંદન થશે નહીં. તો કોણ વધારે સ્ટેબલ છે? આ વધારે સ્ટેબલ છે ઓબ્વિયસલી, બરાબર. બીજું તમારે શું યાદ રાખવાનું? અહીંયા આગળ મેં ફોલોવર્સ અહીંયા આગળ એક સ્ટેપ લખ્યું છે. શું લખ્યું છે? A, B અને C. મતલબ જો અહીંયા C ઉપર પ્લસ, C ઉપર માઇનસ કે C ઉપર મુક્ત મલક હોય, C ઉપર પ્લસ, C ઉપર માઇનસ, C ઉપર મુક્ત મલક અથવા તો C ઉપર કોઈ બી ઇલેક્ટ્રોન, તો C ની બાજુમાં એક સિંગલ બંધ હોવો જોઈએ, અહીંયા એક કાર્બન હોવો જોઈએ અને એ કાર્બનની જોડે ડબલ બોન્ડ હોવો જોઈએ, બરાબર. તો જો અહીંયા આગળ આ વસ્તુ ફોલો થતી હતી? નથી થતી. અહીંયા આગળ આ વસ્તુ ફોલો થતી હતી? હા થતી હતી. એટલા માટે શું છે? આ વધારે સ્ટેબલ છે. હવે અહીંયા આગળ જો આ કાર્બન છે જેની પર શું છે? પ્લસ ચાર્જ છે. પછી એક સિંગલ બંધ છે, હા સિંગલ બંધ છે. પછી શું છે? ડબલ બંધ છે. ઓકે, એવું અહીંયા આગળ છે? ના, એવું અહીંયા નથી. મતલબ સ્ટેબલ કોણ હશે? આયરો સ્ટેબલ હશે. ચલો અહીંયા આગળ વાત કરો. અહીંયા આગળ જો આ છે, અહીંયા કાર્બન છે જે આપણો, બરાબર, એ કેવો છે? પ્લસ ચાર્જવાળો છે. કેવા ચાર્જવાળો છે ભાઈ? અહીંયા આગળ જે કાર્બન પ્લસ ચાર્જવાળો છે, દેખાય છે કાર્બન પ્લસ ચાર્જવાળો, એની જોડે એક સિંગલ બંધ હોવો જોઈએ. ઓકે, પછી કેવો હોવો જોઈએ? ડબલ બંધ. પણ અહીંયા આગળ કેવો છે? સિંગલ બંધ. હવે અહીંયા આગળ જો પ્લસ ચાર્જ એટલે કાર્બન છે, પછી સિંગલ બંધ છે, પછી ડબલ બંધ છે. મતલબ આપણો આ કેવો હશે? વધારે સ્ટેબલ હશે. મતલબ રેઝોનન્સમાં તમારે આ શોર્ટ ટ્રીક યાદ રાખવાની છે. ખબર પડી કે ના પડી? ઓકે, હવે અહીંયા આગળ જો, હવે અહીંયા આગળ થોડી આપણે આગળ વાત કરીએ. ઓકે, જો અહીંયા આગળ શું લખ્યું છે? આ જે છે એકબીજામાં કન્વર્ટ થઈ શકે તો જ ભાઈ એને છે રેઝોનન્સ સ્ટ્રક્ચર કહેવાય ને. એટલે કે આ પ્લસ ચાર્જ હતો, જો એ જોડે જતા રહે તો અહીંયા ડબલ બોન્ડ એ વચ્ચે આવી જાય. એ તમે કેમેસ્ટ્રીમાં સારી રીતે ભણ્યા હશો. પણ આપણે કઈ રીતે ચેક કરવાનું? હાઉ ટુ ચેક સ્ટેબિલિટી ઓફ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર. મતલબ આ તો આપણને ખબર પડી ગઈ, પણ માની લો આપણને આવા 2 સ્ટ્રક્ચર આપે
હવે આનું કોઈક બીજું સ્ટ્રક્ચર હશે, કારણ કે આની અંદર રેઝોનન્સ થશે એટલે કે સંસ્પંદન થશે. હવે સંસ્પંદન તમને ખબર છે શું કહેવાય. ઓકે, તો એ બેમાંથી કોણ વધારે પડતું સ્ટેબલ છે એ આપણે ચેક કરવાનું છે. તો એ ચેક કરવા માટે હવે આપણે શું કરવાનું ભાઈ, એ તો ડખાવાળું કામકાજ આવ્યું. તો એના માટે તમારે એક ટ્રીક યાદ રાખવાની છે. ટ્રીકનું નામ છે બોન્ડ. શું નામ છે? બોન્ડ. બોન્ડનો મતલબ પહેલાં બી ઉપરથી શું છે? નંબર ઓફ પાઈ બોન્ડ. બોન્ડ એટલે ખબર પડે ને ભાઈ, બંધ. બોન્ડ એટલે શું કહેવાય? બંધ. તો પહેલાં તમારે શું જોવાનું? બંધ જોવાનું. પછી ઓ ઉપરથી તમને મને બધાને ખબર છે ઓક્ટેટ. હવે ઓક્ટેટ એટલે શું? જેની અંદર 8 ઇલેક્ટ્રોન હોય. તો ઓબ્વિયસલી જેનું ઓક્ટેટ પૂરું હશે, જેની અંદર 8 ઇલેક્ટ્રોન હશે, એ વધારે સ્ટેબલ હશે. જેની અંદર નહીં હોય એ ઇનકમ્પ્લીટ હશે. બરાબર. હવે અહીંયા આગળ મેં થોડા ક્વેશ્ચન લખ્યા છે, પણ એમાં ઓક્ટેટવાળા આપ્યા નથી. બરાબર, મતલબ છે ઓક્ટેટ, બધાનું પૂરું છે. અત્યારથી કહી દઉં છું, કારણ કે ઓક્ટેટવાળું લગભગ તમારે જોવાની અને તમે બાકાત પણ કરી શકો. બરાબર, પણ અહીંયા આગળ આપણે બોન્ડ ઉપરથી શોર્ટ ટ્રીક બને છે એટલા માટે મેં લખ્યું છે, અને આ 100% સાચું પણ છે. એના ઉપરથી બે વસ્તુ આવે, ન્યુટ્રાલિટી અને ઇલેક્ટ્રોનેગેટિવિટી. ન્યુટ્રાલિટી એટલે તટસ્થ. હવે જો જેટલું એ તટસ્થ, જેટલું એની પર ચાર્જ નહીં હોય એટલું એ વધારે સ્ટેબલ હશે. જો જેની પર જેટલો એની પર અહીંયા ચાર્જ છે, ઓકે, અહીં ચાર્જ નથી, મતલબ આ વધારે સ્ટેબલ છે. ન્યુટ્રાલિટી કહેવાય. ઓકે, ઇલેક્ટ્રોનેગેટિવિટી તો નેગેટિવ વધારે સ્ટેબલ, વધારે ઇલેક્ટ્રોનેગેટિવ એટમ્સ ઉપર. એ શું છે હું તમને સમજાવું, ડોન્ટ વરી. અહીંયા આગળ લખ્યું છે પોઝિટિવ વધારે સ્ટેબલ, ઇલેક્ટ્રોનેગેટિવ એટમ ઓછું હોય તો. બરાબર, મતલબ જો જેટલો ઇલેક્ટ્રોનેગેટિવ એટમ, માની લો આપણે ફ્લોરિનની વાત કરીએ. શું વાત કરીએ? ફ્લોરિનની વાત કરીએ. બરાબર, તો જો કોઈ બી નેગેટિવ તત્વ હશે, કોઈ બી નેગેટિવવાળું તત્વ હશે, બરાબર, તો એની ઉપર માની લો કે અહીંયા આગળ હું લખું છું કાર્બન છે. આ શું છે? કાર્બન. આ કાર્બન અને અહીંયા ફ્લોરિન છે. બરાબર, અને અહીંયા આગળ લખું છું હું નેગેટિવ ચાર્જ. કયો ચાર્જ લખું છું? નેગેટિવ ચાર્જ. તો હવે મને કહો આ શું છે? ઇલેક્ટ્રોનેગેટિવ છે. હવે આ ઇલેક્ટ્રોનેગેટિવ છે તો આ શું કરશે? ઇલેક્ટ્રોન લેશે. હવે આની અંદર ઇલેક્ટ્રોન હશે તો જ આને આપશે ને ઇલેક્ટ્રોન. મતલબ આ ઇલેક્ટ્રોન લઈ લેશે તો આ કેવું થઈ જશે? પછી સ્ટેબલ થઈ જશે. ખબર પડી કે ના પડી? પણ માની લો અહીંયા આગળ છે ભાઈ પ્લસ ચાર્જ છે. શું છે? પ્લસ ચાર્જ. મતલબ પોઝિટિવ વધારે સ્ટેબલ હશે. કોની જોડે? જેટલો ઇલેક્ટ્રોનેગેટિવ ઓછો હશે. હવે આ ઇલેક્ટ્રોનેગેટિવ અહીંયા મેં કેટલો લખ્યો છે? બહુ વધારે ઇલેક્ટ્રોનેગેટિવ છે. તો પ્લસ ચાર્જ હશે, ઓલરેડી આની જે ઇલેક્ટ્રોન નથી, વધારે ઇલેક્ટ્રોન ખેંચે તો આ અનસ્ટેબલ થઈ જશે. ખબર પડી? તો અહીંયા આગળ જે ઇલેક્ટ્રોનેગેટિવ તત્વ છે એકદમ ઓછું હોવું જોઈએ. માની લો આપણે વાત કરીએ નાઇટ્રોજનની, આપણને ખબર છે FON, ફોન. આ વધારે ઇલેક્ટ્રોનેગેટિવ, આ ઓછું, અને એના કરતાં પણ ઓછું. મતલબ આ થોડો ઓછો ઇલેક્ટ્રોન લેશે. ખબર પડી કે ના પડી? તો આ થોડુંક વધારે સ્ટેબલ હશે. હવે અહીંયા આગળ જો ડિસ્ટન્સની વાત કરીએ. બરાબર, તમને અને મને બધાને ખબર છે કે ભાઈ પ્લસ અને માઇનસ એકબીજા વચ્ચે શું કરે? આકર્ષણ કરે. જ્યારે માઇનસ માઇનસ અથવા તો પ્લસ પ્લસ શું કરે? અપાકર્ષણ કરે. બરાબર, હવે એ શું છે આપણે હું તમને સમજાવું, ડોન્ટ વરી. હવે અહીંયા જો થોડો એક ક્વેશ્ચન લખે છે. પહેલો ક્વેશ્ચન શું છે ભાઈ? નંબર ઓફ પાઈ બોન્ડ. હવે મને કહો પાઈ બોન્ડ કોની અંદર વધારે છે? પાઈ બોન્ડ કોની અંદર વધારે છે? ઓબ્વિયસલી અહીંયા પાઈ બોન્ડ વધારે છે, પહેલી વસ્તુ. તો ચલો પહેલાં શું થશે? આ સ્ટેબલ થશે. ઓકે, ચલો બીજી વાત કરીએ. હવે બીજા અહીંયા જો પાઈ બોન્ડ કેટલા છે? અહીં એક પાઈ બોન્ડ છે, અહીંયા એક પાઈ બોન્ડ છે. ઓકે, તો ભાઈ પહેલું તો બંનેમાં સમાન છે. હવે જો ઓક્ટેટ, હવે તમે ઓક્ટેટની વાત કરશો ને, નાઇટ્રોજન, અહીંયા આગળ નાઇટ્રોજનનું, અહીંયા નાઇટ્રોજનનું, અહીં ઓક્સિજનનું, અહીં ઓક્સિજનનું, તો ઓક્ટેટ લગભગ બંને સેમ છે. એ તમારે જો ચેક કરવું હોય તો વિડીયો પોઝ કરીને તમે ચેક પણ કરી શકો છો. ઓક્ટેટ એટલે કંઈ નહીં, 8 ઇલેક્ટ્રોન. ઓક્ટેટ એટલે શું? 8 ઇલેક્ટ્રોન, બીજું કાંઈ જ નહીં. હવે અહીંયા વાત કરીએ જો એનમાં પહેલાં શું જોવાનું? ન્યુટ્રાલિટી. હવે મને કહો અહીંયા નેગેટિવ છે, અહીંયા નેગેટિવ છે. ઓકે, મતલબ ન્યુટ્રાલિટી જો બંનેમાં નેગેટિવ છે એટલે સરખું છે, તો આપણે એ કામ નહીં આવે. હવે ઇલેક્ટ્રોનેગેટિવિટી, તો અહીં ઇલેક્ટ્રોનેગેટિવ જો નાઇટ્રોજન ઓક્સિજન બંને જોડે સેમ જ છે ભાઈ. ફોનની વાત કરીએ જો ઓક્સિજન અને નાઇટ્રોજન, તો ભાઈ બંને સેમ જ છે. શું છે? બંને સેમ જ છે. તો હવે આપણે શું કરવાનું? હવે આપણે જશું ડિસ્ટન્સ તરફ. ક્યાં જશું? ડિસ્ટન્સ તરફ. તો જો અહીંયા આગળ શું છે? પ્લસ માઇનસ નજીક હોય. હવે અહીંયા આગળ માઇનસ છે, અહીંયા આગળ શું છે? માઇનસ છે, અને અહીંયા માઇનસ અહીંયા છે. બરાબર, ખબર પડી? તો જો ધ્યાનથી સમજો, નાઇટ્રોજન ઉપર જ નેગેટિવ છે, અહીંયા નાઇટ્રોજન ઉપર નેગેટિવ નથી, અહીંયા આગળ નેગેટિવ. મતલબ ડિસ્ટન્સ અહીંયાથી વધી ગયું. પાઈબોન્ડથી અહીંયા પાઈબોન્ડથી ડિસ્ટન્સ વધી ગયું. તો સ્ટેબલ કોણ હશે? આ સ્ટેબલ હશે. ઓકે, હવે અહીંયા આગળ વાત કરો, અહીંયા વાત કરો. જો ફરીથી વાત કરો, જોજો અહીંયા આગળ. બરાબર, હવે જો પહેલાં તો જો અહીંયા આગળ પાઈબોન્ડ કેટલા છે? 2 પાઈબોન્ડ છે. મને ખબર, કદાચ તમને આમાં લોચા થયા હોય તો ચિંતા ના કરો. આ એક્ઝામ્પલ જો, અહીંયા પાઈબોન્ડની સંખ્યા કેટલી છે? 1, 2 અને 3. ઓકે, અહીંયા આગળ કેટલી છે? 1, 2 અને 3. મતલબ નંબર સરખા છે. શું છે? નંબર સરખા. ઓક્ટેટ જો ઓક્ટેટ ભાઈ આની અંદર પૂરું જ છે, કારણ કે જો NH2+, મતલબ બંને સેમ છે, તો ઓક્ટેટ પણ એનું સેમ હશે. ન્યુટ્રાલિટીની વાત કરું તો ભાઈ આની પર પ્લસ છે, આની પર પ્લસ છે, મતલબ આ તો સરખું જ છે. ઇલેક્ટ્રોનેગેટિવિટીની વાત કરું તો ભાઈ ઓબ્વિયસલી અહીંયા નાઇટ્રોજન, મતલબ એ પણ સેમ છે. ડિસ્ટન્સ જો હવે જો
પ્લસ અને માઇનસ શું કીધું પ્લસ અને માઇનસ હોય તો એ નજીક હશે શું હશે નજીક હોવું જોઈએ એ નજીક આવશે ખબર પડી કે ના પડી હવે જો હવે અહીંયા પ્લસ અને માઇનસ થોડો એકબીજાની નજીક છે અહીં પ્લસ માઇનસ દૂર છે તો પ્લસ માઇનસ જેટલા નજીક હોય એટલા સારા ભાઈ પ્લસ માઇનસ જેટલા નજીક હોય એટલા સારા તો કોણ વધારે સ્ટેબલ હશે ભાઈ ઓબ્વિયસલી આ વધારે સ્ટેબલ હશે હવે તમને ખબર પડી મેં અહીંયા આગળ શું કર્યું બીજામાં બરાબર ના ખબર પડી તો એકવાર વિડીયો સ્ટોપ કરીને તમે જોઈ પણ શકો છો ઓકે તો ભાઈ આ હતી આપણી પાસે રેઝોનેટિંગ બરાબર હવે આપણી પાસે આવે છે મસ્ત એક દિલ દહેલા દેવાલી ઇફેક્ટ જેને કહેવાય મેઝોમેરિક ઇફેક્ટ શું છે ભાઈ મેઝોમેરિક ઇફેક્ટ તો જો મેઝોમેરિક ઇફેક્ટ પહેલાં તમે ઇન્ડક્ટિવ ઇફેક્ટ ભણ્યા બરાબર તો જ્યારે કોઈની ઇન્ડક્ટિવ ઇફેક્ટ આપણે ચેક કરીએ એના પહેલાં આપણે શું ચેક કરવાનું મેઝોમેરિક શેના માટે વપરાય આ મેઝોમેરિક ઇન્ડક્ટિવ ઇફેક્ટ રેઝોનેન્સ આ બધું શેના માટે વપરાય છે સ્ટેબિલિટી માટે શેના માટે વપરાય છે સ્ટેબિલિટી માટે બરાબર મતલબ હવે જો તમારે ઇન્ડક્ટિવ ઇફેક્ટ જોવાની નહીં ઇન્ડક્ટિવ ઇફેક્ટની પહેલાં તમારે શું જોવાનું મેઝોમેરિક ઇફેક્ટ ઇન્ડક્ટિવ ઇફેક્ટ કઈ રીતે જોવાની તમને ખબર પડી ગઈ છે મેં તમને સમજાવી દીધું છે પ્લસ આઈ અને માઇનસ આઈ હવે આના માટે પહેલાં સમજી લો મેઝોમેરિક ઇફેક્ટ પહેલાં તો હું તમને કહી દઉં આ મેઝોમેરિક ઇફેક્ટ છે મેટા પોઝિશન ઉપર થતી નથી હવે તમને ખબર મેટા એટલે શું કહેવાય જો અહીંયા આગળ કોઈ એક કમ્પાઉન્ડ છે ફિનોલ છે આપણું આ ઓર્થો છે આ મેટા છે ને પેરા છે મતલબ મેટા ઉપર કોઈ હશે તો એની આપણે કોઈ મેઝોમેરિક ઇફેક્ટ હશે નહીં ક્યાં થાય છે ઓર્થો અને પેરા ઉપર જ થાય છે બીજું મેઝોમેરિક ઇફેક્ટ છે ઇલેક્ટ્રોન નેગેટિવ મતલબ ઇન્ડક્ટિવ ઇફેક્ટ કરતાં બહુ વધારે છે બહુ એટલે બહુ હવે જેમ આપણે ઇન્ડક્ટિવ ઇફેક્ટમાં જોતા હતા પ્લસ આઈ અને માઇનસ આઈ એ જ રીતે અહીંયા આગળ પણ છે પ્લસ એમ અને માઇનસ આઈ શું છે એના જેવું છે પ્લસ એમ શું કરશે ઇલેક્ટ્રોન આપશે એટલે કે ઇલેક્ટ્રોન ડોનેટ કરશે માઇનસ એમ શું કરશે ઇલેક્ટ્રોન વિડ્રો મતલબ પોતાની તરફ ઇલેક્ટ્રોન ખેંચશે પણ હવે અહીંયા જડીબુટી જો પહેલાં તો મેં તમને શું કીધું કે ભાઈ મેટા પોઝિશન ઉપર થશે નહીં બીજું જેટલા CH3 એની અંદર વધારે હશે એટલે એની પ્લસ એમ અસર વધારે હશે વીકેસ્ટ હશે મતલબ પ્લસ એમ એટલે શું કહેવાય વીક કહેવાય એ વધારે એ ઓછું સ્ટેબલ છે માઇનસ આઈ ઇફેક્ટ એટલે એ વધારે સ્ટેબલ છે હેલોજન ઓનલી ઇન્ડક્ટિવ ઇફેક્ટ હેલોજન જો અહીંયા આગળ માની લો ઓર્થોને પેરા ઉપર હેલોજન આવી ગયું તો હેલોજન મેઝોમેરિક ઇફેક્ટ આપતું નથી એ કઈ ઇફેક્ટ આપે છે માત્ર ને માત્ર એ ઇન્ડક્ટિવ ઇફેક્ટ જ આપે છે તો એમાં તો સિમ્પલ આપણે ઇન્ડક્ટિવ ઇફેક્ટ જોવાની છે એ તો આપણને આવડે છે હવે જેમ આઈમાં આપણે જોયું હતું પ્લસ આઈ અને માઇનસ આઈની શોર્ટ ટ્રીક એ રીતે અહીંયા આગળ પણ આપણે કરવાની છે પ્લસ એમ અને માઇનસ એમની શોર્ટ ટ્રીક તો એને આપણે કઈ રીતે અલગ કરી શકાય જો આ શોર્ટ ટ્રીકને આપણે કઈ રીતે જાણશું જો અહીંયા આગળ બે છોકરી છે એક છોકરીનું નામ છે નેહા નહેરા અને એકનું નામ છે નેહા કોર શું છે એકનું નામ છે નેહા નહેરા અને એકનું નામ છે નેહા કોર ઓકે હવે આ નેહા નહેરા અને નેહા કોરને આપણે શેનાથી અલગ કરવાનું છે પીએચથી અલગ કરવાનું છે પીએચ શેનાથી અલગ કરવાનું છે પીએચ કઈ પીએચ જે આપણે પીએચ પેપરથી પીએચ માપીએ બરાબર 0 થી 14ની વચ્ચે એ પીએચ ના એ પીએચ નથી અહીંયા આગળ આ શોર્ટ ટ્રીક માટે લખ્યું છે બરાબર જો શું છે નેહા નહેરા અને નેહા કોર તો જો ओए नेहा नहरा और नेहा कोर અને પછી પીએચ ઓય નેહા નહેરા ઓર નેહા કોર અને પછી પીએચ ઓકે હવે આ કોના માટે છે પ્લસ એમ માટે છે બરાબર માઇનસ એમ માટે કઈ રીતે છે હું તમને કહું જો ઓય એટલે ઓક્સિજન ખબર પડી ગઈ નેહા એટલે NH આવશે નહેરા ને એટલે કે NH અને R તો જો અહીંયા NH R પણ આવી ગયું ઓર એટલે તો OR આવશે તમને ખબર છે નેહા અહીંયા આગળ શું આવશે NH અને COR આવી જશે બરાબર NH અને COR આનું ભેગું કરશો એટલે આવી જશે કોર એટલે તમને ખબર પડી જાય છે COR આવશે OCOR બરાબર P એટલે ફિનલ અને H એટલે હેલોજન H એટલે હેલોજન હાઇડ્રોજન નહીં હા H એટલે હેલોજન અને હેલોજન કેમ લખ્યું હેલોજન સૌથી છેલ્લે કેમ લખ્યા કારણ કે હેલોજનમાં આવશે મેઝોમેરિક ઇફેક્ટ જરા પણ નહીં હેલોજનમાં શું આવશે માત્ર ને માત્ર ઇન્ડક્ટિવ ઇફેક્ટ આવશે આપણે જડીબુટી યાદ રાખવાની જડીબુટી ભૂલ્યા તો મેઝોમેરિક ઇફેક્ટ ભૂલ્યા શું છે આ બધું હમણાં શીખવાડું ડોન્ટ વરી એક્ઝામ્પલ જોઈશું એટલે ખબર પડશે અત્યારે સમજો માઇનસ એમની વાત કઈ રીતે કરીએ જો હવે તમને ખબર છે આપણા 12મામાં એક ચેપ્ટર આવે છે શું આવે છે આલ્ડીહાઇડ કીટોન અને એસિડ બરાબર આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ એ નામનું ચેપ્ટર આવે છે તો જો અહીંયા આલ્ડીહાઇડ છે બરાબર આ કીટોન છે શું છે કીટોન ટાઈપ છે અને કાર્બોક્સિલિક એસિડ ટાઈપ છે તો એ અને બીજું શું આવશે ભાઈ મેઝોમેરિક ઇફેક્ટ નાઇટ્રોજનની તો હોય જ તે બરાબર હવે જો અહીંયા આગળ યાદ રાખજો NO2 અને CN એ આમના કરતાં થોડા વધારે માઇનસ આઈ બતાવે છે બાકી આટલા ગ્રુપ તો છે આલ્ડીહાઇડ આ કીટોન ટાઈપ અને આ કાર્બોક્સિલિક એસિડ જેવા છે બરાબર અને NO2 અને CN તો આવશે જ તે હવે NO2 અને CNની જે ઇફેક્ટ છે આમના કરતાં થોડી વધારે છે ઓકે હવે જો અહીંયા એક ઉદાહરણ લખ્યું છે મેં અહીંયા આગળ શું છે OR અને અહીંયા આગળ છે NO2 ઓકે હવે જો અહીંયા CH2+ છે CH2+ છે હવે મેં તમને શું કીધું જો
મેટા ઉપર મેઝોમેરિક થાય નહીં. હવે અહીંયા ઓર્થો, આ મેટા અને પેરા, મતલબ મેટા ઉપર તો કોઈ ગ્રુપ છે નહીં. ઓકે બરાબર. હવે ધ્યાનથી જોજો અહીંયા ઓઆર શું છે ભાઈ? ઓઆર છે આપણું પ્લસ એમ ગ્રુપ. ઓઆર કેવું છે? ઓઆર આપણું છે ભાઈ પ્લસ એમ ગ્રુપ છે. બરાબર. હવે અહીંયા આગળ જોજો અને NO2 શું છે? NO2 શું છે ભાઈ? NO2 આપણું માઇનસ એમ છે. શું છે? માઇનસ એમ છે. હવે આ છે પ્લસ, શું છે? પ્લસ. અને આ પ્લસ એમ શું કરે? પ્લસ એમ કરે, ઇલેક્ટ્રોન ડોનેટ કરે. શું કરશે? ઇલેક્ટ્રોન ડોનેટ કરશે. મતલબ આને ઓલરેડી ઇલેક્ટ્રોન આની જોડે ઓછા છે. શું છે? ઓલરેડી ઇલેક્ટ્રોન ઓછા છે, તો જ એની પર પ્લસ ચાર્જ આવ્યો છે. બરાબર. અહીંયા આગળ પણ ઇલેક્ટ્રોન ઓછા છે, તો જ એની પર પ્લસ ચાર્જ આવ્યો છે. હવે ઇલેક્ટ્રોન ઓછા હોય તો મારે શું કરવા પડે? ઇલેક્ટ્રોન આપવા પડે, તો એ સ્ટેબલ થાય. એટલે ઇલેક્ટ્રોન મારે આપવો હોય તો મારે કયું ગ્રુપ આપવું પડે? તો મારે આપવું પડે પ્લસ એમ, કારણ કે પ્લસ એમ શું છે? ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે. જો માઇનસ એમ આપું તો એ તો એની અંદરથી ઇલેક્ટ્રોન વધારે પડતા કાઢી લેશે, મતલબ એ શું કરી નાખશે? અનસ્ટેબલ કરી નાખશે સ્ટેબલની જગ્યાએ. તો હવે મને કહો આ બેમાંથી વધારે કોણ સ્ટેબલ કરે? ઓબ્વિયસલી આ વાળું સ્ટેબલ હશે. કેમ? કારણ કે આ ઇલેક્ટ્રોન એને આપે છે. એક તો આમ પણ ઓછા છે, તો પ્લસ એમ શું કરશે? ઇલેક્ટ્રોન ડોનેટ કરશે. હવે અહીંયા આગળ બીજું એક એક્ઝામ્પલ આપ્યું છે. આ ઓર્થો ઉપર છે, આ મેટા ઉપર છે ને પેરા ઉપર. તો જડીબુટી યાદ કરો, પહેલાં જ મેં કીધું મેટા ઉપર કોઈ બી મેઝોમેરિક ઇફેક્ટ થશે નહીં. ઓકે, તો વધ્યું કોણ? વધ્યું આ અને આ. હવે અહીંયા આગળ પ્લસ ઓઆર. હવે એક વસ્તુ યાદ રાખજો, અહીંયા આગળ મારે એક વસ્તુ કહેવાની રહી ગઈ કે ઇન્ડક્ટિવ ઇફેક્ટ કોના ઉપર ડિપેન્ડ કરે છે? ઇન્ડક્ટિવ ઇફેક્ટ કરે છે ડિસ્ટન્સ ઉપર. કોના ઉપર? ડિસ્ટન્સ ઉપર. જ્યારે મેઝોમેરિક ઇફેક્ટમાં શું આવે? કોઈ પણ જાતનું ડિસ્ટન્સ આવે નહીં. મતલબ અહીંયા OH છે, અહીંયા આગળ કોઈ ગ્રુપ લગાવું કે અહીંયા આગળ લગાવું, મેટા ઉપર તો આવશે નહીં. અહીંયા લગાવું કે અહીંયા લગાવું, કોઈ કેટલું બી ડિસ્ટન્સ, આ નજીક છે આ દૂર છે, કેટલું બી નજીક હોય કે કેટલું બી દૂર હોય, મેઝોમેરિક ઇફેક્ટ તો બધી જગ્યાએ સેમ જ લાગશે. શું? મેઝોમેરિક ઇફેક્ટ તો બધી જગ્યાએ સેમ જ લાગશે. તો અહીંયા આગળ જો, અહીંયા આગળ OR અને OR છે. બરાબર. હવે OR શું છે? OR આપણો પ્લસ એમ છે. પ્લસ એમ શું કરે? ઇલેક્ટ્રોન આપશે. મતલબ અહીંયા આગળથી આ પણ ઇલેક્ટ્રોન આપશે અને અહીંયા આગળથી આ પણ ઇલેક્ટ્રોન આપશે. અને ઓબ્વિયસલી આને ઇલેક્ટ્રોન જોઈએ પણ છે, કારણ કે પ્લસ છે. બરાબર. તો એનો મતલબ શું? અહીંયા આગળ ઇલેક્ટ્રોન જેટલો આપશે એટલો જ ઇલેક્ટ્રોન અહીંયા આપશે. મતલબ આ બંને કેવા છે? સેમ મેઝોમેરિક ઇફેક્ટ બતાવે છે. અને હવે સેમ મેઝોમેરિક ઇફેક્ટ આવી તો હવે આપણે શું જવાનું? જો મેઝોમેરિક ઇફેક્ટ આવે પછી આપણે ક્યાં જવાનું? ઇન્ડક્ટિવ ઇફેક્ટમાં જવાનું. બરાબર. ખબર પડી કે ના પડી? અને ઇન્ડક્ટિવ ઇફેક્ટ માટે આપણે આપેલી શોર્ટ ટ્રીક. શું આપી હતી? શોર્ટ ટ્રીક. તો જો અહીંયા આગળ ઇન્ડક્ટિવ ઇફેક્ટમાં OR શું છે? માઇનસ આઈ છે. શું છે? માઇનસ આઈ. માઇનસ આઈનો મતલબ શું થાય? શું થાય? ચલો કહો મને. અત્યારે આપણે ભણ્યા હતા ને, માઇનસ આઈનો મતલબ શું થાય? માઇનસ આઈનો મતલબ થાય એ ઇલેક્ટ્રોન ખેંચશે. શું? ઇલેક્ટ્રોન ખેંચશે. હવે જો આ OR અહીંયા આગળ છે, એક તો ઓલરેડી આની જોડે ઇલેક્ટ્રોન નથી, કારણ કે પ્લસ છે, તો આ ઇલેક્ટ્રોન બહુ ઝડપથી ખેંચશે અને આ ઇલેક્ટ્રોન બહુ ઓછી રીતે ખેંચી શકશે, કારણ કે દૂર છે. બરાબર. તો ઓબ્વિયસલી આ વધારે સ્ટેબલ હશે, પછી આ હશે, અને આની અંદર તો થતી જ નથી, એટલે આ એકદમ વાહિયાત હશે, સ્ટેબલ થશે જ નહીં. ખબર પડી કે ના પડી? ઓકે. હવે અહીંયા આગળ જો એક બીજું ઉદાહરણ આપ્યું છે. અહીંયા Cl છે, અહીંયા Cl અહીંયા છે અને Cl અહીંયા છે. સેમ આના જેવું જ છે. હવે અહીંયા આગળ મેટા ઉપર તો કોઈ મેઝોમેરિક ઇફેક્ટ થતી નથી. હવે આમાં કઈ રીતે મેઝોમેરિક ઇફેક્ટ તમે જોશો? ડિસ્ટન્સ વાળું. અરે ગધેડાઓ, હમણાં જ કીધું તમને કે આપણે આપણી જડીબુટી ભૂલવાની નહીં. જડીબુટીમાં શું લખ્યું કે હેલોજનમાં કોઈ બી પ્રકારની મેઝોમેરિક ઇફેક્ટ થતી નથી. એની અંદર માત્ર ને માત્ર કેવી થાય છે? ઇન્ડક્ટિવ ઇફેક્ટ જ થાય છે. શું થાય છે? ઇન્ડક્ટિવ ઇફેક્ટ જ થાય છે. અને ઇન્ડક્ટિવ ઇફેક્ટ પ્રમાણે તમને ખબર છે, હમણાં અહીંયા આગળ જોયું હતું. બરાબર. અહીંયા આગળ મને કહો હેલોજન ક્યાં આવે છે ભાઈ? માઇનસ આઈમાં આવે છે. અને ઓબ્વિયસલી અહીંયા આગળ શું છે ભાઈ? OH છે. હવે OHમાંથી હાઇડ્રોજન જતો રહે તો આની પર માઇનસ આવી જાય અને માઇનસ આવી જાય. ઓકે, ખબર પડી કે ના પડી? હવે આ માઇનસ છે. બરાબર. અને આ પણ માઇનસ છે. ખબર પડી કે ના પડી? આઈ માઇનસ અને આમાં તો થશે જ નહીં. જોકે બરાબર, મેઝોમેરિક ઇફેક્ટ પર ઇન્ડક્ટિવ ઇફેક્ટ તો થશે ને. બરાબર. એટલે આના જેમ તમે આનો ત્રીજો નંબર ના આપી દેતા. બરાબર. આનો કયો આવે? પહેલો નંબર, આનો બીજો નંબર, આનો ત્રીજો નંબર. કેમ? કારણ કે અહીંયા આગળ શું છે? ડિસ્ટન્સ બહુ નજીક છે, એ ડિસ્ટન્સ થોડું દૂર છે અને એ ડિસ્ટન્સ બહુ વધારે દૂર છે, તો અહીંયા આગળ આ ઓછો સ્ટેબલ હશે, એના કરતાં વધારે ને એના કરતાં વધારે. ઓકે. હવે લાસ્ટ આપણી પાસે એક વસ્તુ આવી જાય છે ભાઈ, બે કેસ હોય. બરાબર. અહીંયા આપણી બધી ઇફેક્ટ પતી જાય છે, પણ બે સ્પેશિયલ કેસ છે. હવે બે સ્પેશિયલ કેસ કયા છે ભાઈ? એક છે આપણી જોડે નાઇટ્રોફિનોલ અને એક આપણી જોડે છે બેન્ઝોઇક એસિડ. શું છે? નાઇટ્રોફિનોલ અને બેન્ઝોઇક એસિડ. હવે બેન્ઝોઇક એસિડમાં ઓર્થો ઇફેક્ટ લાગે છે, જ્યારે નાઇટ્રોફિનોલમાં ઇન્ટ્રામોલિક્યુલર હાઇડ્રોજન બોન્ડિંગ. હવે ઇન્ટ્રામોલિક્યુલર હાઇડ્રોજન બોન્ડિંગ એટલે આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ, અને ગુજરાતીમાં એવું કહેવાય. તો જો અહીંયા આગળ આપણે મેઝોમેરિક અને ઇન્ડક્ટિવ ઇફેક્ટ જોવા જઈએ તો એનો જે સિક્વન્સ આવે એ સિક્વન્સ કયો આવે? ઓર્થો, પેરા અને છેલ્લે મેટા. કેમ? કારણ કે મેટા ઉપર મેઝોમેરિક ઇફેક્ટ થતી નથી.
નથી તો એ ડાયરેક્ટ શું આવી જશે, છેલ્લો થઈ જશે. બરાબર, ખબર પડી કે મતલબ આયરું શું આવી જશે, છેલ્લો આવી જશે. પણ અહીંયા આગળ હાઇડ્રોજન બોન્ડિંગ હોય છે ઇન્ટ્રામોલિક્યુલર, એટલા માટે જો થવું શું જોઈએ, ઓર્થો પેરા અને મેટા થવું જોઈએ. બરાબર, પણ થાય છે શું, પેરા ઓર્થો ને મેટા, એટલે કે પોમ યાદ રાખજો. શું યાદ રાખજો, પોમ. અહીંયા આગળ પેરા થોડી વધારે મેજોરિટી થઈ જાય છે. જ્યારે બેન્ઝોઇક ઇફેક્ટની વાત કરીએ બેન્ઝોઇક એસિડની અંદર, તો એમાં ઓર્થો ઇફેક્ટ લાગે છે. હવે બેન્ઝોઇક એસિડ તો તમને દેખાય છે, આ શું હતું, આ નાઇટ્રોફિનોલ હતું. શું હતું, નાઇટ્રોફિનોલ હતું. અને આ શું હતું, બેન્ઝોઇક એસિડ છે. હવે બેન્ઝોઇક એસિડમાં યાદ રાખજો ઓર્થો ઇફેક્ટ, મતલબ ઓર્થો ઉપર કોઈ બી ગ્રુપ હોય ઓર્થો ઉપર હોય તો એ વધારે સ્ટેબલ હશે. બાકી જો કદાચ મેટા અને પેરા ઉપર હોય તો એના માટે આપણે અંદરથી ઇમેઝોમેરિક અને ઇન્ડક્ટિવ ઇફેક્ટ ચેક કરવી પડે. પણ જો ઓર્થો ઉપર આવ્યું તો એ વધારે સ્ટેબલ હશે તે. તો આ જે છે આજનું જીઓસી મેં તમને ફૂલ બેઝિક વસ્તુ સમજાવી દીધી છે. ઓકે, આઈ હોપ તમને આજના વિડીયોમાં બધી ખબર પડી ગઈ હશે. અને આવા જ મજેદાર શોર્ટ વિડીયોમાં પૂરો કોન્સેપ્ટ સમજવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સ્ટાર્ક સ્ટડીઝ ધવલ રાઠોડને. મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય.